જૈન ધર્મના મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં આદિનાથ દિગંબર જૈન યુવક મંડળે અહિંસા યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રામાં 1000 ટુ વ્હીલર, 40 ઓપન જીપ, 10 આઈસર ટેબ્લો સાથે 150 ફોર વ્હીલર સહિત 4000થી પણ વધુ લોકો જોડાયા હતા। પુરુષો, મહિલાઓ તથા બાળકો સાથે ભવ્ય અહિંસા યાત્રા કાઢવામાં આવી હતી। અહિંસા પરમો ધર્મના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા કાઢવામાં આવી હતી અને અમદાવાદના હાટકેશ્વરથી યાત્રાની શરૂઆત કરવામાં આવી, જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરીને રબારી કોલોની ખાતે સમાપન થયું હતું। તેનું આ રેલી આજે 15 દેરાસર થઈને આખી અહિંસા યાત્રા પ્રમાણે આ રેલી નીકળવાની છે અને 5000 થી વધુ માણસોમાં જોડાયા છે। 1000 થી વધુ ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે અને 40 થી 50 જીપો છે અને બહાર આપણે ભગવાનના સંદેશ લઈને ઝાંખીઓ કાઢેલી છે। એ ભગવાનના દર્શન શ્રદ્ધાંજલિ હેતુ લઈને આ ઝાંખીઓ નીકળેલી છે અને આજે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણ દિવસ છે, એ હેતુથી મનાવવામાં આવે। જન જાતિને ભગવાન મહાવીરનો અહિંસા પરમો ધર્મ નામનો પ્રચાર થાય એ હેતુથી આ યાત્રા કરવામાં આવી છે। આની અંદર 5000 થી વધુ લોકો જોડાયા છે અને અમારો મેસેજ એક છે કે જન સુધી જૈન ધર્મના ભગવાન મહાવીરના સિદ્ધાંત જનમાં પહોંચે, એ સિદ્ધાંતથી અમે આ રેલી આયોજન કરેલું છે। સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।